આજે આપણે જોવાનું છે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર. છ કાળનું રિવિઝન કરી લઈએ. પહેલા શીખા સાદો વર્તમાન કાળ, એના પછી જોયું સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ જોયો, ચાલુ વર્તમાન કાળ જોયો, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આ 6 ટેન્સ આપણે જોયા. પહેલું જોઈએ સાદો વર્તમાન કાળ. તો કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે, કાયમી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે શું વાપરતા હતા? સાદો વર્તમાન કાળ. એનો હેલ્પિંગ વર્બ હતો નકાર અને પ્રશ્નાર્થમાં ડુ અને ડઝ, અને મેઇન વર્બ આપણે વાપરતા હતા એસ કે ઈએસ વાળું અથવા તો મોડું. આ શું હતું? સાદા વર્તમાન કાળ. પછી જોયો સાદો ભૂતકાળ. તો કે ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ હોય, ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય, એ દર્શાવવા માટે આપણે ભૂતકાળ વાપરતા. નકાર કે પ્રશ્નાર્થમાં આપણે વાપરતા ડીડ, અને મેઇન વર્બ શું હતું? તો કે વી ટુ, ભૂતકાળનું રૂપ. પછી જોયું સાદો ભવિષ્યકાળ. તો કે જે ક્રિયા થવાની છે એ દર્શાવવા માટે શું વાપરતા? સાદો ભવિષ્યકાળ. એમાં વાપરતા આપણે will, shall પ્લસ મોડું, એટલે કે will. આવું વાપરતા. આમાં આપણે વાપરતા will થાય, આમાં V2 અને આમાં V1. પછી 3 આપણે ચાલુ કાળ જોઈએ. તો કે જે ક્રિયા બોલતી વખતે ચાલુ છે એને શું કહેવાતો? ચાલુ વર્તમાન કાળ. હેલ્પિંગ વર્બ હતા એના am, is, are, અને ક્રિયાપદનું ing, v4, ing વાળું વાપરતા. કેમ કે કયો કાળ છે? ચાલુ કાળ. પછી જોયું તો આપણે સાદો ચાલુ ભૂતકાળ. એમાં વાપરતા આપણે was, were અને be, ing. ત્રણેય ચાલુ કાળમાં મેઇન વર્બ કેવું આવશે? ing વાળું. પછી જોયું તો સાદો ભવિષ્યકાળ. આપણે ભવિષ્યકાળમાં will, shall will મૂળ રૂપ વાપરતા. એટલે આપણે આમાં શું કહ્યું હતું? તો કે shall, will પ્લસ be એટલે મૂળ રૂપ, અને ચાલુ કાળ છે એટલે આપણે શું લગાવ્યું હતું? be, ing. આ થઈ ગયા આપણા 6 કાળ. 6 કાળ આપણે જોયા હતા. હવે આજે જોવાનું છે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. બે વસ્તુ ચેન્જ હતા. એક તો ક્યારે વપરાય, અને બીજું જોતા વર્બ, એનું વર્બ ફોર્મ. બરાબર. હવે નામ જોઈને આપણે શું થાય? પૂર્ણ વર્તમાન કાળ આપણે વ્યાખ્યા કરવી હોય તો શું વ્યાખ્યા કરી શકીએ? એની ડેફિનેશન શું આપી શકીએ? તો કે નામ ઉપરથી આપણે એવું લાગે કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે. પણ જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવવા માટે તો આપણે આગળ જોયું કયો કાળ વાપરતા? ભૂતકાળ વાપરતા. તો પછી આમાં કેવું? એક્ચ્યુઅલી જો આને બીજું નામ પણ આપી શકીએ આપણે, imperfect past tense. જો પરફેક્ટ પાસ્ટ ટેન્સ ને imperfect એટલે કે કઈ રીતે? આનો આપણે જોશું ને, આમાં 3 વસ્તુ છે. એક પહેલી તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, બીજું એની અસર હજુ ચાલુ હોય, અને ત્રીજું છે
કે વર્તમાનમાં એ ક્રિયા હજુ ચાલે છે. આ ત્રણ વસ્તુ છે ને આ કાઢવાનું કે પૂર્ણ વર્તમાન. એક તો ક્રિયા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ. બીજું છે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ અસર કેવી હોય ચાલુ હોય. અને ત્રીજું છે કે વર્તમાનમાં એ ભૂતકાળમાં એ ક્રિયા શરૂ થઈ હોય પણ વર્તમાનમાં પણ હજુ એની એ ક્રિયા કેવી હોય ચાલુ હોય. તો આ દર્શાવવા માટે શું વપરાય પૂર્ણ વર્તમાન કાળ. એક એક્ઝામ્પલ લેજો. શું લખ્યું છે મેં he has done his homework. હવે has આપણે અહીંયા વાપર્યું તો have પણ ક્યાંથી ક્યાંક આવતું હોય છે. આપણે he સાથે has વાપર્યું તો have પણ ક્યાંક આવતું હોય છે. એટલે આપણે એનો હેલ્પિંગ વર્બ શું કહી શકીએ તો કે have અને has. થાય તો પ્રશ્ન એ ક્યાં થાય કે have ક્યાં વપરાય અને has ક્યાં વપરાય. તો એ જોઈ લઈએ. I, we, you, she, it અને they. બરાબર. ત્રીજો પુરુષ એક વચનમાં બધે જ કેવું આવશે has. એટલે કે she સાથે has, he સાથે has અને it સાથે has. બાકી બધે આ બધે શું આવશે have. એટલે કે I have, we have, you have અને they have. બરાબર. તો અહીંયા he છે કેવો છે થર્ડ પર્સન છે એટલે આપણે have અને has માટે શું મૂક્યું has. પછી આવ્યું ક્રિયાપદ મેઇન વર્બ done. ફરી એકવાર જોઈએ આનું v1 v2 v3 v4 અને v5. તો done નું મૂળ રૂપ શું થાય તો કે do. ભૂતકાળમાં શું થાય did, done, doing, do અથવા તો does. બરાબર. હવે આપણે અહીંયા કઈ વાપર્યું v3 એટલે કે પૂર્ણ કાળમાં શું આવશે તો કે ભૂતકૃત. v3 આપણે ક્યાં વાપરવાનું થશે ત્રણેય પૂર્ણ કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં, પૂર્ણ ભૂતકાળમાં અને પૂર્ણ ભવિષ્યકાળમાં. આજ આપણે જોયું મૂળરૂપ થઈ ભવિષ્યકાળમાં વાપરતા, ભૂતકાળમાં વાપરતા બીજું રૂપ ભૂતકાળનું રૂપ, ચાલુ કાળમાં વાપર્યું અને આને વાપર્યું સાદા વર્તમાન કાળમાં. બરાબર. અને આગળ છે his homework. વાક્ય રચના કરવી હોય આની તો શું થાય તો પહેલા છે આપણે શું લીધું સબ્જેક્ટ પ્લસ have અને has પ્લસ શું લીધું v3 ભૂતકૃદલ અને ઓબ્જેક્ટ. આટલું હતું. ફરી એક એક્ઝામ્પલ લઈએ. he have bought a new pen. કઈ ભૂલ લાગે શું છે તો કે he સાથે have આવે નહીં શું આવે has. હમણાં આપણે જોયું ને ત્રીજો પુરુષ એક વચન હોય બધે શું આવે has. હવે ફરી એક વાર પહેલાથી જોતા લઈએ. he ત્રીજો પુરુષ એક વચન એટલે શું મૂક્યું has. bought બોટ એ કોનું ભૂતકૃદન છે તો કે બાય by બાય બોટ ને. પણ જો આ બી અને ઓ ની વચ્ચે હું આર મૂકતો ને બ્રોડ થાય. એ કોનું થાય આમ થાય ને બ્રોડ. તો એનું મેઇન શું થાય બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું થાય અને બાય એટલે શું થાય ખરીદવું. તો શું થાય he has આવે have has આવ્યો એટલે શું આપણને લાઈટ થાય તો કે પૂર્ણ વર્તમાન કાળ. he has bought new pen. અથવા તો આને લખી શકીએ he has just bought a
ન્યુ પેન. તો આ જે જસ્ટ લખ્યું ને એ શું ઇન્ડિકેટ કરે તો કે સમય સૂચક શબ્દ કીવર્ડ. આપણે હવે એક એનું લિસ્ટ છે કીવર્ડ નું એ જોઈ લઈએ. Just, so far, recently, of late, lately, ever, never, in present, yet, still. આટલા since ને for આટલા એના સમયસૂચક શબ્દો છે. આ બધાનો મતલબ શું થાય કે હમણાં, હજુ. આ એક છે નવો લેટલી. એનો મતલબ ખબર? લેટલી નો મતલબ થાય તાજેતરમાં, તુરંત, હજુ, હમણાં. પછી જો બીજો એક નોટિસ કરવા વાળો છે, આમાં એલવાય લાગ્યો અને અહીંયા પણ એલવાય લાગ્યો. આપણે જોયું તો આગળ એલવાય લાગે એટલે શું બની જાય? એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. બરાબર? પછી હજુ એક આમાં છે જો એક yet, till અને never. આ ત્રણેય શું ઇન્ડિકેટ કરે તો કે નેગેટિવ. જ્યારે નકાર વાક્ય હોય ત્યારે આ ત્રણ વપરાય. બરાબર? એક્ઝામ્પલ લઈને સમજીએ. જો શું છે તો કે આપણે સમજસૂચક શબ્દો જોઈએ. just, so far, recently, of late, lately, ever, never, in present, yet, till, since અને for. બરાબર? since અને for થી થાય થી. બેનો મતલબ શું થાય? થી. આનો આગળ ડિફરન્સ જોશું આપણે. just એટલે હમણાં. આ બધાનો શબ્દ ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો બધામાં એમ જ થાય તાજેતરમાં, હમણાં. આનો થાય ક્યારે? આ ત્રણેય કેમાં વપરાય? નેગેટિવમાં. અહીંયા આપણે જોઈએ તો શું થાય? રાહુલ blank just that film અને આપણે કાઉન્સમાં આપ્યું છે to see. તો હવે રાહુલ છે આગળ તો શું આવે એનું? તો કે have અને has માંથી રાહુલ આપણે કેમાં લઈએ? ત્રીજો
વાંચી શકીએ. રાહુલ હેઝ જસ્ટ સીન ધેટ મૂવી. જસ્ટ ને આપણે હેઝ પછી પણ મૂકી શકીએ, આવું પણ લખી શકીએ. બરાબર. બીજું જોઈએ, he blank just his breakfast. કાઉન્ટમાં છે to have, તો શું મૂકી શકીએ? he છે ત્રીજો પુરુષ, have has માંથી has. હવે to have છે તો એનું આપણે 5 કરીએ તો શું થાય? have, had, having અને have અથવા તો have. બરાબર. have અથવા તો have. અહીંયા આપણે શેનું કામ છે તો કે ભૂતપૂર્વ. તો શું મૂકીએ? he has just આપણે પછી મૂકી શકીએ અથવા તો પહેલા એ મૂકી શકીએ. he has just had his breakfast. તેણે હજુ હમણાં જ એનો નાસ્તો કર્યો. પછી અહીંયા છે મયંક blank yet punctured tire of his car. કાઉન્ટમાં છે mend. mend એટલે શું થાય તો કે સમારકામ કરો. તો શું થશે? મયંક છે એટલે ત્રીજો પુરુષ કેવો થશે? એકવચન. have has માંથી શું મૂકીશું? has. પણ અને mend છે તો mend નું શું થાય? પહેલા તો મૂળ રૂપ mend, mended અને mended. ત્રણેયમાં શું પાછળ બેમાં શું લાગશે? ed. તો શું થશે? મયંક has mended yet punctured tire of his car. પણ આમાં કઈ ગુણ જ લાગે? શું લાગે તો કે yet છે, yet શું ઇન્ડિકેટ કરે? નકાર. તો આપણે અહીંયા શું મૂકવું પડશે? મયંક has not mended yet punctured. આ yet ને પાછળ મૂકી શકીએ, આમે લખી શકીએ મયંક has not mended punctured tire of his car yet. બરાબર. આવી બ્લેન્ક પૂછાય તો આ ધ્યાનમાં રાખવાનું. કયા કયા નેગેટિવ ઇન્ડિકેટ કરે છે તો કે yet, still અને never. બરાબર. ત્રણ સમેટેડ શબ્દ હોય તો સેન્ટેન્સ કેવું થઈ જાય? નેગેટિવ, નકાર. હવે આપણે એનો ઉપયોગ જોઈએ. એક તો પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે શું વપરાય? પૂર્ણ વર્તમાન કાળ. આપણે એક્ઝામ્પલ લઈએ તો શું થાય? he has just written a letter. તેણે હજુ હમણાં જ લેટર લખ્યું. પછી બીજું લખીએ she has just finished her homework. આ બેમાં શું થાય? જો પહેલાથી જોતા છે he ત્રીજો પુરુષ કેવો થાય? થર્ડ પર્સન એકવચન. એટલે have અને has માંથી આપણે શું મૂક્યું? has just સમજસૂચક શબ્દ. ક્રિયાપદનું કેવું આવી ગયું? ભૂતકૃદન. એટલે I read a letter. વાક્ય કેવું છે? બરાબર. બધી જ કન્ડિશન ફૂલફિલ થાય. બીજા she એ પણ કેમ આવે? ત્રીજો પુરુષ એકવચન. have અને has માંથી શું આવ્યું? has just finished with her homework. તેણે હમણાં જ એનું હોમવર્ક પૂરું કર્યું. બરાબર. આમાં પણ બધી કન્ડિશન ફૂલફિલ થાય છે. એટલે આના ઉપરથી શું દર્શાવી શકીએ કે સેન્ટેન્સ કેમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં. અને આ કેવી ક્રિયા છે? પૂર્ણ થઈ ગયેલી ક્રિયા. આગળ બીજો જોઈએ.
વર્તમાનમાં ચાલુ હોય એ દર્શાવવા માટે શું વાપરી શકીએ? પૂર્ણ વર્તમાન કાળ. એક્ઝામ્પલ લઈએ. રાહુલ has seen this movie. રાહુલે આ મૂવી જોયું હતું. એને જોયું પણ એના ડાયલોગ ને યાદ રહે. હજી રાહુલને યાદ છે એટલે શું થાય કે તેની અસર એના ઉપર હજુ વર્તમાનમાં છે એટલે શું દર્શાવી શકીએ? પૂર્ણ વર્તમાન કાળ. આપણે જોઈએ કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં. રાહુલ ત્રીજો પુરુષ એકવચન have અને has માંથી શું આવ્યું? has અને ક્રિયાપદ કેવું આવ્યું? we3 અને ઓબ્જેક્ટ. બીજું લઈએ. She has cut her hand during the practice time. પ્રેક્ટિસ સમય દરમિયાન એનો હાથ કેવો થઈ ગયો? કપાઈ ગયો. એટલે તે એવી ઈજા છે. અહીંયા જો કટ કટનું શું થાય? કટ કટ અને કટ ત્રણેયમાં શું થશે? કટ કટ કટ. ફૂટનું પણ એવી જ રીતે, શર્ટનું પણ એવી જ રીતે. અમુક જે છે એ બધાનું એનું એ જ રીતે. તો she છે એટલે have માંથી has અને ત્રીજો ક્રિયાપદ કેવું? ત્રીજું. બરાબર. આગળ એક છેલ્લો એનો ઉપયોગ છે એ જોઈ લઈએ. જો ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય પણ વર્તમાનમાં એક ક્રિયા હજુ ચાલુ હોય એ દર્શાવવા માટે શું વપરાય? પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. આપણે જોઈએ એક્ઝામ્પલ લઈએ. She has lived here since 1999. એક બીજું એક્ઝામ્પલ પણ આપો. બે એક જોડે જોઈશું આપણે. He has lived here for 2 years. જો ઓલમોસ્ટ બે સેમ જ છે, થોડુંક જ ડિફરન્સ છે. આમાં જો સી છે એટલે હેવરેજ માંથી એલ અને ક્રિયાપદ કેવું? v3 એટલે કન્ડિશન ફૂલફિલ થાય છે. બરાબર. શું વાક્ય કહે છે? She has lived here since 1999. 1999 થી તે અહીંયા રહે છે. બરાબર. since 1999 1999 થી આનો ગુજરાતીનો મીનિંગ શું થાય? થી. આગળ જોયું. આમાં પણ એવું છે. જો he has lived here for 2 years. 2 વર્ષથી અહીંયા રહે છે. હવે જો since અને for નો ઉપયોગ છે ને આપણે 4 ટેન્સમાં કરવાનો છે. બરાબર. એ since અને for નો અલગથી મુદ્દો લઈશું. અહીંયા થોડું ઉપર ચાલુ જોઈ લઈએ. જો since એટલે પણ શું થાય? થી. for એટલે પણ શું થાય? થી. પણ અહીંયા પાછળ જોશો તો પરફેક્ટ સમય આપ્યો છે 1999 એટલે જ્યારે ચોક્કસ સમય હોય ને 1999 અત્યારે શું ચાલે છે? 2020. 1999 માં એને રહેવાનું ચાલુ કર્યું હતું. હજુ 2020 સુધી તે અહીંયા રહે છે. બરાબર. હવે આમાં શું આપી દીધું છે? સમયગાળો આપી દીધો છે. કોઈ ફિક્સ સમય આપ્યો નથી. શું કીધું છે? 2 યર. 2 વર્ષથી. કયા 2 વર્ષ એ કીધા નથી. તો આનો અંદર એટલો જ છે. આ since માં શું? તો કે ચોક્કસ સમય અને for માં શું? તો કે સમયગાળો આપે. કોઈ ચોક્કસ સમય આપતા નથી. બરાબર. ચલો હવે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે.
તો અહીં આપું છું લાસ્ટ વીક month year ago before yesterday આ બધા કેમાં વપરાય તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ જો આવા કોઈ વાક્યમાં શબ્દો હોય ને તો ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાશે નહીં ત્યારે શું વપરાશે તો કે ભૂતકાળ એક્ઝામ્પલ લઈએ જો ત્રણ સેન્ટેન્સ લખ્યા છે પહેલું છે સેજલ હેઝ રિટર્ન હર હોમ 2 days ago અથવા તો before બેમાંથી ગમે તે વાપરી શકે હવે આમાં શું ભૂલ થાય તો કે પાછળ આપણે શું લખ્યું છે 2 days ago બે દિવસ પહેલા એ ઘરે આવી ગયેલી છે તો અહીંયા મેં શું કીધું ago before આ શબ્દ હોય તો કયો કાળ વાપરીએ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો અહીંયા આપણે આ હેવ અને હેઝ મૂકી શકીએ નહીં તો સેન્ટેન્સ કેમ બને તો કે સેજલ રિટર્ન his her home 2 days ago તો આ સેન્ટેન્સ શું ઇન્ડિકેટ કરે કયા ટેન્સ નું છે તો કે સાદા ભૂતકાળ એ રીતે બીજામાં જો he has went to Mumbai last year તે છેલ્લા ગયા વર્ષે ક્યાં જતા રહ્યા મુંબઈ તો અહીંયા શું આવ્યું છે વેન્ટ આપ્યું હોય તો હેઝ આવે નહીં શું થઈ જાય એની હેઝ નીકળી જાય સેન્ટેન્સ કયા કાળનું થાય તો કે સાદા ભૂતકાળનું બસ આનું આમ થાય ને ગો વેન્ટ અને ગોન તો વેન્ટ ગોનું ભૂતકાળનું રૂપ છે એટલે આ સેન્ટેન્સ કેમાં થાય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ત્રીજામાં છે she just finished her work તો શું આવ્યું just આવે એટલે આપણે લાઈક થવી જોઈએ કયો ટેન્સ વપરાય પૂર્ણ વર્તમાન કાળ તો આમાં શું ભૂલ રહી છે તો કે હેલ્પિંગ વર્બ છે નહીં she છે તો શું લાગે she has just finished her work બરાબર ટૂંકમાં શું તો કે આવા કોઈ શબ્દ હોય ને લાસ્ટ યર વીક મંથ અગો બિફોર યસ્ટરડે ત્યારે કયો કાળ વપરાય છે પૂર્ણ વર્તમાન કાળ વપરાય નહીં ત્યારે કયો કાળ આપણે વાપરવાનો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ બરાબર આજે આપણે રાખીએ